રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી મોટી સફળતા। મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર અને વિવિધ સાધનોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। 5,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક મહિલા સહિત 6 આરોપીઓની અટક પણ કરી છે। રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર અને અન્ય સાધનોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 5 પુરુષ અને એક મહિલા સહિત કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહીથી રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના 4 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે એલસીબીની ટીમ સક્રિય હતી। પોલીસ ઇન્સ્પેક્ટર જેપી રાવના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ મનીષ વરુ, મનદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ભરત ગમારને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પકડાયેલા આરોપીઓમાં કિશોર ઉર્ફે ભૂરો સોલંકી, વૈભવ ઉર્ફે દીપક વાડોદરિયા, સાગર સોલંકી, પ્રશાંત કલોલા, એક મહિલા અને જૂનાગઢના ફારૂક મોરનો સમાવેશ થાય છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ જેતપુર તાલુકાના ઉમરાળી, સેલુકા અને મનલી કપૂર ઉપરાંત ધોરાજી, કોટડા સાંગણી, કાગવડ, વંથલીના લુસાણ તેમજ જામજોધપુર નજીક સિત્સર ગામે બીએસએનએલ અને જીઓના ટાવરમાંથી કોપર વાયર, ઓલ્ટિનેટર અને અન્ય સાધનોની ચોરી કર્યાની કબૂલાત કરી છે। આરોપીઓએ અન્ય એક ચોરીઓની પણ કબૂલાત આપી છે। પોલીસે આરોપીઓ પાસેથી આશરે 13 કિલોગ્રામ કોપર વાયર, એક ઓલ્ટિનેટર બોડી, ચોરીમાં વપરાયેલ વિવિધ સાધનો, 4 મોબાઈલ ફોન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી આશરે 5 લાખની હુન્ડાઈ વેન્યુ કાર સહિત કુલ રૂપિયા 5,33,450નો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓ સામે અગાઉ પણ જૂનાગઢ, ધોરાજી, અમદાવાદ સાયબર ક્રાઇમ, માળિયા હાટીના અને વંથલી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલ છે। હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવા માટે તપાસ આગળ ધપાવી રહી છે। સર, જેતપુર પંથક વિસ્તારની અંદર એક ચોરી ડિટેક્ટ થઈ છે, કોપર વાયરની ચોરી। તો આ ચોર છે તેમણે ક્યાં ચોરી કરી છે, કયા વિસ્તારમાં, કેટલા જિલ્લામાં, અને આ ચોર કેટલા ચોર છે અને તેઓની હાલ પરિસ્થિતિ શું છે? વીરપુર પોલીસ સ્ટેશન હસ્તકના ઉમરાડી તેમજ સેલુકા ગામમાં બીએસએનએલના જે ટાવર હોય એમાંથી કોપર વાયર ચોરી ગયેલાની ફરિયાદ આવેલ હતી। જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમને સફળતા મળતા આમાં ટોટલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। 6 આરોપી પૈકી એક લેડીઝ છે અને બાકીના જેન્ટ્સ છે। એમાં એક આરોપી છે એ જેતપુરનો છે, બાકીના તમામ આરોપીઓ જૂનાગઢના છે। આમાં સેલુકા ગામ અને ઉમરાડી ગામમાં જે કોપર વાયરની ચોરી થઈ છે તે તમામ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। આરોપીનું ટોટલ ઇન્ટ્રોગેશન કરતા તેમણે અત્યાર સુધીમાં 9 આવા ગુનાની કબૂલાત આપેલ છે કે જે જૂનાગઢ જિલ્લામાં, જામજોધપુર એટલે કે જામનગર જિલ્લામાં,
ધોરાજી મુકામે તેમજ આપણા જિલ્લામાં જે ચોરીઓ થયેલ છે તે તમામની કબૂલાત આપતા તે તમામમાં આમને ધોરણસર અટક કરવામાં આવશે. સાહેબ, શું મુદ્દામાલ કબજે ધરવામાં આવ્યો છે એની સાથે? કોપર વાયરની જે ચોરી થયેલ હતી તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને એક ઇકો ગાડી જે લોકો ચોરીમાં વાપરતા હતા એ ગાડી પણ કબજે કરવામાં આવે છે.